वर्णिवेशरमणीय दर्शनम मंदहासरु चुराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, વૈશાખ શુક્લ પ્રતિપદા એટલે કે એકમ એ કુર્મ ભગવાનનો પ્રાગટ્ય દિવસ કહેવાય। આ દિવસે અનંતકોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા ધરાતલની ઉપર કુર્મ રૂપે પ્રગટ થયા હતા, અર્થાત કે કાચબા રૂપે પ્રગટ થયા હતા। કુર્મ ભગવાનના પ્રાગટ્યની કથા શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંધની અંદર 6ઠા અધ્યાયમાં 7મા અધ્યાયમાં, મહાભારતની અંદર સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડની અંદર આવેલ વાસુદેવ મહાત્મયમાં તથા કુર્મ પુરાણની અંદર ઇત્યાદિ ઘણા પુરાણોની અંદર આ કથા જે છે જોવા મળે છે। તો એ બધી જ કથાઓ જે છે તેને ગ્રહણ કરી હું કુર્મ ભગવાનના પ્રાગટ્યની કથા તમને સંભળાવું છું। ભક્તો, વાત એવી હતી કે એક સમયે દુર્વાસા ઋષિ વૈકુંઠ લોકમાં પધાર્યા। આ કથા લિંગ પુરાણની અંદર આવે છે। ત્યારે વૈકુંઠનાથે પોતાના કંઠની અંદર જે પુષ્પમાળા હતી એ પુષ્પમાળા પ્રસાદી રૂપે દુર્વાસા ઋષિને આપી। દુર્વાસા ઋષિ એ પ્રસાદીની માળા લઈને જ્યારે વૈકુંઠ લોકમાંથી આવતા હતા ત્યારે માર્ગની અંદર દેવરાજ ઇન્દ્ર ઐરાવત હાથીની ઉપર બિરાજમાન થઈને ઠાઠમાઠથી સામે આવતો હતો। દુર્વાસા ઋષિએ જોયું કે દેવરાજ ઇન્દ્ર ત્રિલોકીના અધિપતિ છે, એટલે આ ભગવાનની પ્રસાદીના અધિકારી છે, એટલે એઓએ એ ભગવાનની પ્રસાદી જે હતી એ દેવરાજ ઇન્દ્રને અર્પણ કરી। દેવરાજ ઇન્દ્રએ એ માળા લીધી અને એને પોતાના ઐરાવત હાથીના ગંધ સ્થળની ઉપર મૂકી દીધી। એ વખતે દેવરાજ ઇન્દ્રને થોડો અહંકાર હતો કે હું ત્રિલોકીનો અધિપતિ છું, અને ઐરાવતે સહજ ચપલતાવશ એ માળા જે છે પોતાની સુંદર દ્વારા ગ્રહણ કરી અને એને નીચે પાડી અને પોતાના પાડ તળ નીચે એને કચડી નાખી। આ પ્રમાણે ભગવાન શ્રીમદ નારાયણની પ્રસાદીની પુષ્પમાળાનું અપમાન જોઈ દુર્વાસા ઋષિ અતિશય ક્રોધાયમાન થઈ ગયા અને ક્રોધાયમાન થઈ ઇન્દ્રદેવ પ્રત્યે બોલ્યા કે રે દુષ્ટ, રે અહંકારી, તું આ પ્રમાણે ભગવાનની પ્રસાદીનું અપમાન કરે છે, તને તારી સંપત્તિનો ઘણો અહંકાર આવી ગયો છે, માટે જા હું તને શાપ આપું છું। તારી આ ત્રિલોકીની સંપત્તિ જે છે એ તત્કાળ નાશ પામે અને એ બધી જ સંપત્તિ જે છે એ પાતાળનો આશ્રય કરીને, અર્થાત કે સમુદ્રનો આશ્રય કરીને રહે। અને દુર્વાસા ઋષિ આટલું બોલી અંતર્ધાન થઈ ગયા અને તત્કાલ ત્રિલોકીનો જેટલો પણ વૈભવ હતો એ બધો જ વૈભવ સમુદ્રની અંદર જતો રહ્યો અને દેવરાજ ઇન્દ્ર જે છે એ અતિશય દયનીય સ્થિતિની અંદર આવી ગયા। આસુરી તત્વોએ જોયું કે અત્યારે દેવતાઓ જે છે એ પોતે સામર્થ્યથી રહિત થઈ ગયા છે, એટલે એ લોકોએ સ્વર્ગની ઉપર હુમલો કર્યો અને બધા જ દેવતાઓને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા। આ તરફ સ્વર્ગમાંથી જેનું પતન થયું છે એવા દેવરાજ ઇન્દ્ર અને બધા દેવો અતિશય
દુઃખ પામતા થકા કેટલાય વર્ષો પર્યંત પૃથ્વીની ઉપર દરિદ્ર અવસ્થાની અંદર રખડતા રહ્યા અને એક દિવસ તેઓ બધા બ્રહ્માજી પાસે પધારે છે. બ્રહ્માજી એઓની આ દયનીય સ્થિતિ જોઈને એ બધાને લઈને ક્ષીરસાગરના તટની ઉપર આવે છે કે જે ક્ષીરસાગરની અંદર પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીમન નારાયણ જે છે અખંડ નિવાસ કરીને રહેતા હોય છે. ત્યાં આવી દેવતાઓએ ઘણું તપ કર્યું. આ વાત વાસુદેવ મહાત્મ્યની અંદર લખેલી છે. અને કેટલાય વર્ષોના તપને અંતે જ્યારે શ્રીમન નારાયણ એમની સન્મુખ પધાર્યા ત્યારે દેવતાઓએ બધી જ વાત શ્રીમન નારાયણને કહી અને કહ્યું કે પ્રભુ, એક તો દુર્વાસાનો સાપ અને બીજી બાજુ દૈત્યોનો ઉપદ્રવ, એને લઈને અમે બધા જ અમારા સ્થાનોથી ભ્રષ્ટ થઈ ગયા છે. શ્રીમન નારાયણે કહ્યું કે દેવતાઓ, તમે કોઈ પણ જાતની ચિંતા ન કરો. અત્યારે લક્ષ્મીજી જે છે એ સમુદ્રનો આશ્રય કરીને રહેલી છે. માટે તમે બધા સમુદ્રનું મંથન કરો અને સમુદ્રના મંથનમાંથી જે અમૃત નીકળશે એ અમૃત પાન કરીને તમે બધા હૃષ્ટપુષ્ટ થઈ જશો. સમુદ્રમાંથી લક્ષ્મી દેવી જે છે એ પણ પ્રગટ થશે અને એમના કૃપા કટાક્ષથી તમે બધા પુનઃ પોતાના વૈભવથી યુક્ત થશો. પરંતુ દેવતાઓ, તમે એકાકી ક્યારેય પણ સમુદ્રનું મંથન કરી શકશો નહીં. માટે તમારી સહાયતા માટે તમે આસુરીઓની સાથે અર્થાત કે અસુરોની સાથે સંધિ કરી લો. આટલું કહી શ્રીમન નારાયણ ભગવાન જે છે એ અંતર્ધાન થઈ ગયા. ત્યારબાદ દેવરાજ ઇન્દ્ર પોતાના ગુરુ બૃહસ્પતિને અગાળ કરી અસુરોના રાજા બલિની પાસે આવે છે અને ભગવાન શ્રીમન નારાયણે એમને જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે એઓએ બલિ રાજાની સાથે સંધિ કરી લીધી અને સમુદ્રનું મંથન કરવાનું એ લોકોને કહ્યું. અને સમુદ્ર મંથન કરતા જે પણ કંઈક વસ્તુ પ્રગટ થાય એ બધી જ આપણે સરખે ભાગે વહેંચી લેવી, એ પ્રમાણે કરારબદ્ધ થઈ દેવતાઓ અને અસુરો સમુદ્રનું મંથન કરવા માટે તૈયાર થયા. પરંતુ 6 યોજન સમુદ્ર જે છે તેનું મંથન કેવી રીતના કરવું? કારણ કે મંથન કરવા માટે રવૈયું જે આવે અને મઠાની જે છે એ પણ યોગ્ય હોવી જોઈએ. શ્રીમન નારાયણની આજ્ઞાથી દેવો અને અસુરો મંદરાચલ પર્વતની પાસે આવે છે. ભક્તો, આ મંદરાચલ પર્વત જે છે એ 11,000 યોજન ધરતીમાં ખૂપેલો છે અને 11,000 યોજન એ બહાર દ્રષ્ટિગોચર થાય છે. આ પર્વત જે છે સંપૂર્ણ સુવર્ણનો છે એવું વાસુદેવ મહાત્મ્યની અંદર 11-18 લખેલું છે. શ્રીમન નારાયણની આજ્ઞા પ્રમાણે બધા મંદરાચલની પાસે આવ્યા અને મથાની માટે એ પર્વત જે છે તેને તેઓ ઉખાડવા લાગ્યા. કરોડો અરબોની સંખ્યાની અંદર દેવો અને અસુરો હતા, છતાં પણ આ મંદરાચલ જે છે એ પોતાના સ્થાનથી તસુભર પણ હાલ્યું નહીં. હારી થાકી બધા જ દેવતાઓ ભગવાન શ્રીમન નારાયણની પાસે આવે છે. શ્રીમન નારાયણ તે વખતે પાતાળની અંદર બિરાજમાન પોતાની તામસી કલા એવા શંકરસન ભગવાનને આજ્ઞા કરે છે કે તમે આ પર્વત જે છે તેને બહાર કાઢો. અને ભગવાનની આજ્ઞા થતા શંકરષણ ભગવાને જેના મસ્તકની ઉપર આ સંપૂર્ણ પૃથ્વી તળ જે છે એ રહ્યું છે, તેણે ખાલી એક જ ફૂંક મારી અને જ્યાં ફૂંક મારે છે ત્યાં એ પર્વત જે છે એ ધરતીની અંદરથી બહાર નીકળી 2 યોજન દૂર જઈને પડે છે. ભક્તો, આ વાત વાસુદેવ મહાત્મ્યના 11મા અધ્યાયની અંદર લખેલી છે.
ત્યારબાદ દેવતાઓ અને અસુરો એ પર્વતની પાસે આવે છે અને એ પર્વતને ઉપાડવાનો પ્રયાસ કરે છે, પરંતુ પર્વત જે છે એ એટલો બધો ભારી હતો કે એને થોડે દૂર સુધી લઈ ગયા, ત્યાં જ બધા થાકી ગયા. એટલે એ પર્વત જે છે એ બધા દેવતાઓ પર અને અસુરોની ઉપર પડ્યો, જેનાથી કેટલાય દેવતાઓનો અને અસુરોનો કચ્ચર ઘાણ વળી ગયો. કેટલાકના હાથો ભાંગી ગયા, કેટલાકના પગો ભાંગી ગયા, કેટલાકના માથા ફાટી ગયા. એવા સમયની અંદર શ્રીમન નારાયણ ભગવાન ત્યાં પધારે છે અને ભગવાન શ્રીમન નારાયણ કેવલ દ્રષ્ટિ કરે છે, ત્યાં બધા જ દેવતાઓ અને અસુરો જેના અંગ ભંગ થઈ ગયા હતા, જેઓ માંથી કેટલાક મૃત્યુ પામેલા હતા, એ બધા જ પાછા સજીવન થઈ જાય છે. અને ભગવાન શ્રીમન નારાયણ તે વખતે ગરુડજીને આજ્ઞા કરે છે કે તમે આ પર્વત ઉઠાવો અને ક્ષીરસાગરના મધ્યની અંદર એને સ્થાપન કરી દો. ગરુડજી એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માના વાહન છે. ભક્તો એ અનાદિ મુક્ત છે, એટલે એમણે ભગવાનની આજ્ઞા શિરોધાર્ય કરી સહજ ભાવથી એ પર્વત જે છે એ પોતાની ચાંચની અંદર ઉઠાવ્યો અને એને બરાબર ક્ષીરસાગરના મધ્યની વચ્ચે સ્થિર મૂકી દીધું. આ તરફ મથાની તરીકે મંદરાચલ પર્વત જે છે એ સ્થાપિત થઈ ગયો. દેવતાઓ જે છે ભગવાન શ્રીમન નારાયણની આજ્ઞાથી વાસુકી નાગ પાસે પધારે છે અને એને કહે છે કે સમુદ્રમાંથી અમૃત જે નીકળશે તેને તમને પણ અમે આપશું. આ પ્રમાણે એને વચનબદ્ધ કરી વાસુકી નાગને પણ એ મંથનની અંદર સહાય માટે બધા લઈ આવે છે અને વાસુકી નાગ પોતાના મૂળ સ્વરૂપની અંદર આવી જાય છે અને એ સમસ્ત પર્વતને આમ વિટાઈ જાય છે. એક બાજુ એનું મુખ અને બીજી બાજુ એની પૂંછ. ભગવાન શ્રીમન નારાયણ તે વખતે દેવતાઓના પક્ષની અંદર ઉભા રહે છે અને એ પણ સમુદ્રનું મંથન કરવા તૈયાર થાય છે. શ્રીમન નારાયણ દેવતાઓને લઈને વાસુકી નાગના મુખ તરફ ઉભા રહ્યા હોય છે અને દાનવો જે છે એ વાસુકી નાગની પૂંછ તરફ ઉભા રહ્યા હોય છે. એવામાં દાનવ એટલે કે અસુરોને એમ થયું કે સર્પનું મુખ જે છે એ પવિત્ર છે અને પૂંછ જે છે એ અપવિત્ર છે, અને શ્રીમન નારાયણ તથા દેવતાઓએ અમને પૂંછનો ભાગ આપેલો છે, જ્યારે અમે બળથી, બુદ્ધિથી અને ઐશ્વર્યથી અને તપસ્યાથી દેવતાઓ કરતા શ્રેષ્ઠ છીએ. એટલે આપણે આ પૂંછડાને પકડવું નથી. એટલે એ લોકો દેવતાઓની પાસે આવે છે અને દેવતાઓને કહે છે કે તમે બંને જણા કશ્યપના પુત્ર છીએ, પરંતુ અમે તપસ્યાએ કરીને, ઐશ્વર્યએ કરીને, જ્ઞાને કરીને, બુદ્ધિએ કરીને, બળે કરીને તમારા કરતા શ્રેષ્ઠ છીએ. માટે અમે વાસુકીની પૂંછડી પાસે ક્યારેય પણ ઊભા ન રહીએ, અમે તો એના મુખ પાસે ઊભા રહીશું. શ્રીમન નારાયણે દેવતાઓને ઈશારત કર્યો અને બધા જ દેવતાઓ જે છે એ વાસુકીની પૂંછડી પાસે ચાલ્યા ગયા અને અસુરો જે છે એ વાસુકીનું મુખ પકડીને ઊભા રહ્યા. અને જેવી ભગવાન શ્રીમન નારાયણે આજ્ઞા કરી, કરોડો કરોડો દેવતાઓ અને દાનવો જે છે એ સમુદ્રનું મંથન કરવા લાગ્યા. સમુદ્રનું મંથન કરવા લાગ્યા એટલે સમુદ્રની અંદર મોટા મોટા મત્સ્યો હતા, તિમિંગલો હતા, મગરો હતા, તેમાં ખળભળાટ મચવા લાગ્યો. આ તરફ જ્યારે મંથન થતું હતું ત્યારે વાસુકી નાગને અતિશય પીડા થવા લાગી. એટલે એણે પોતાની ફણાઓ દ્વારા મંદરાચલ પર્વતની ઉપર પ્રહાર કર્યો અને એની અંદરથી વિષ નીકળવા લાગ્યું.
અને એ વિષને લઈને મુખના ભાગની ઉપર ઉભા રહેલા બધા જ દેવતાઓ જે છે એ અતિશય ત્રાસ પામવા લાગ્યા. કેટલાક અસુરો જે હતા એ લોકોના મુખો જે છે જે પહેલા શ્વેત હતા એ શ્યામ થઈ ગયા. ભક્તો, આ પ્રમાણે જ્યારે મથાની શરૂ થઈ તેવા જ સમયની અંદર આધાર વગરનો મંદરાચલ પર્વત જે છે એ સમુદ્રની અંદર ડૂબવા લાગ્યું, કારણ કે નીચે કોઈ આધાર ન હતો. એટલે બધા જ દેવતાઓ અને દાનવો જે છે એ અતિશય કષ્ટ પામી ગયા કે મહા મહેનતે આપણે બધા આ મંદરાચલને ક્ષીરસાગરમાં લઈ આવ્યા, પરંતુ આધાર ન હોવાથી આ મંદરાચલ પર્વત જે છે એ સમુદ્રની અંદર ગરકાવ થવા લાગ્યો છે. એવા જ સમયની અંદર શ્રીમન નારાયણે જોયું કે દેવતાઓ અને અસુરો જે છે એ અતિશય દુઃખી થઈ ગયા છે. એટલે એમણે એક કુર્મનું રૂપ લીધું અને કુર્મનું રૂપ લઈને એમણે એ સંપૂર્ણ પર્વત જે છે એ પોતાની પીઠની ઉપર ઉઠાવી લીધો. ભક્તો, કુર્મન જે કહેવામાં આવે એની પીઠ જે છે ને એ પીઠ બહુ મજબૂત હોય છે. એના પર તલવારનો ઘા કરો ને તો પણ એની પીઠને કંઈ થતું નથી. એટલે યુદ્ધની અંદર ઢાલ જે આવે એ ઢાલની અગ્રભાગની ઉપર આ કુર્મ એટલે કે કાચબાની જે પીઠ આવે તેનું ચામડું જે છે એ મળવામાં આવતું હોય છે. અને તલવારના કેટલાય ઘા મારવા છતાં પણ એ ચામડું ક્યારેય પણ કપાતું નથી. એ વખતે એ પર્વતનો ભાર જે છે એ કેવલ ને કેવલ કુર્મ જ જે છે એ ઝાલી શકે એમ હતું. એક તો સમુદ્રની અંદર અદ્ધર ઉભા રહેવાનું, અને બીજું એ પર્વત જે છે એ પર્વતને પોતાની પીઠની ઉપર ધારણ કરી રાખો. આ કાર્ય કેવલ ને કેવલ કુર્મ જ કરી શકે. એટલે ભગવાન શ્રીમન નારાયણે તે વખતે કુર્મનું રૂપ લીધું હતું. અને કુર્મનું રૂપ લીધું અને તે વખતે પર્વત જે છે જે સમુદ્રની અંદર ડૂબી જતો હતો એ પર્વતને એમણે બહાર કાઢી લીધો. એટલે દેવતાઓ અને દાનવો જે છે અતિશય આનંદ પામ્યા અને પુનઃ સમુદ્રનું મંથન કરવા લાગ્યા. ભક્તો, આ પર્વત જે છે એ સમુદ્રની અંદર ગરકાવ કેમ થવા લાગ્યો એનું કારણ પણ શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદના 7મા અધ્યાયની અંદર ભગવાન વેદવ્યાસજીએ લખેલું છે. ભગવાન શ્રીમન નારાયણે જોયું કે આ બધી જ બાબત જે છે એ વિઘ્ન વિનાયકની છે. અર્થાત કે આ બધી જ ક્રિયા વિઘ્ન વિનાયકે કરેલી છે. આ પર્વતનું ડૂબવું જે છે એની અંદર વિઘ્ન વિનાયકનું કામ છે. ઇતર પુરાણોની અંદર લખેલું છે કે જ્યારે સમુદ્ર મંથન થવાનું હતું ત્યારે દેવતાઓ અને દાનવો જે છે એ આ શુભ કાર્ય વખતે વિઘ્ન વિનાયકનું પૂજન કરવાનું ભૂલી ગયા હતા. અને ભૂલી ગયા હતા એટલી માટે વિઘ્ન વિનાયક જે છે અહીં વિઘ્ન કરવા માટે આવેલા હતા. પરંતુ શ્રીમન નારાયણ જ્યાં હોય એ જગ્યાએ કોઈ પણ વિઘ્ન જે છે એ આવતું નથી, ને કદાચ વિઘ્ન આવે તો પણ એ દૂર થઈ જાય છે. શ્રીમન નારાયણે જોયું કે આ બધી જ વિઘ્ન વિનાયકની કરતૂત છે. એટલે એમણે તે વખતે કુર્મનું રૂપ ધારણ કરી લીધું અને પોતાના પીઠ ઉપર એમણે સંપૂર્ણ મંદરાચલ જે છે એ ધારણ કરી લીધું. તે વખતે ત્યાં ઉપસ્થિત થયેલા ઋષિ મુનિઓ જે છે એ ભગવાન કુર્મની દિવ્ય શ્લોકોથી સ્તુતિ કરતા હોય છે. અને તે વખતે ત્યાં રહેતા થકા જ ભગવાન કુર્મ નારાયણે એ ઋષિઓને કુર્મ પુરાણનો ઉપદેશ આપેલો હતો, જે ઉપદેશ કુર્મ પુરાણની અંદર સંગ્રહાયેલો જોવા મળે છે. ભક્તો, કુર્મ અવતાર ધારણ કરીને શ્રીમન નારાયણ ભગવાને મંદરાચલ પર્વતને પોતાની પીઠની ઉપર ધારણ કર્યો. એ સમયે એક ઘટના બની હતી. ઘટના એવી હતી
કે શ્રીમદ નારાયણ ભગવાને પોતાની પીઠની ઉપર મંદરાચલ પર્વતને ધારણ કર્યો અને તે સમયે દેવતાઓ અને દાનવો ખૂબ બળપૂર્વક મંદરાચલને મથવા લાગ્યા અને એને લઈને કુર્મ નારાયણને ખૂબ આનંદ આવતો હતો, કારણ કે એ મંદરાચલ જે છે એ એમની પીઠની ઉપર ઘસાતો હતો. એને કરીને ભગવાનને ખૂબ આનંદ આવતો હતો અને એને લઈ શ્રીમદ નારાયણ ભગવાન નિદ્રાધીન થઈ ગયા. અને તે વખતે કુર્મ નારાયણ ભગવાનના શ્વાસની ગતિ જે છે એ વધી ગઈ, જેને લઈને સમુદ્રની અંદર ભરતી અને ઓઠ આવવા લાગ્યા. પહેલાં સમુદ્રની અંદર ભરતી અને ઓઠ આવતા ન હતા, પરંતુ નિદ્રાવસ્થાની અંદર કુર્મ ભગવાનના શ્વાસની ગતિ વધી ગઈ. એને લઈને સમુદ્રની અંદર તે દિવસથી ભરતી અને ઓઠ આવવા લાગ્યા. આ પ્રસંગનું વર્ણન કરતા શ્રીમદ ભાગવતના 12મા સ્કંદના 13મા અધ્યાયના 2જા શ્લોકની અંદર સૂતજી કહે છે કે પૃષ્ઠે ભ્રામ્યદ મંદ મંદર ગિરી ગ્રાવાગ્રકંડોયના નિદ્રાલોહકમઠાકૃતેર ભગવતઃ શ્વાસાનિલાહ પાંતુવઃ યત સંસ્કાર કલાનુવર્તનવસાન્વેલાનિવેનાંબશાં યાતાયાતમતિન્દ્રિતં જલનિધેર્નાદ્યાપી વિશ્રામ્યતિ. અર્થાત કે જે રીતે ભગવાને કચ્છપ રૂપ ધારણ કર્યું હતું અને તેમની પીઠ પર બહુ ભારે મંદરાચલ રવૈયાની જેમ ફરી રહ્યું હતું, તે સમયે મંદરાચલની કઠોર શિલાઓ ઘસાવા લાગી. તેથી ભગવાનને લાગ્યું કે આ તો મારી પીઠ પર ચણ આવે છે, તેથી કોઈ ખંજવાળી રહ્યું છે. તેના કારણે ભગવાનને ક્ષણિક સુખ મળ્યું. તેઓ સૂઈ ગયા અને શ્વાસની ગતિ થોડી વધી ગઈ. તે સમયે તે શ્વાસ વાયુથી સમુદ્રના જળને જે ધક્કો લાગ્યો હતો, તેના સંસ્કાર રૂપે આજે પણ સમુદ્રમાં ભરતી અને ઓઠ આવ્યા કરે છે. તેને હજુ સુધી વિશ્રામ મળ્યો નથી. ભગવાનનો તે જ પ્રભાવશાળી શ્વાસ વાયુ તમારા લોકોની રક્ષા કરે છે. આ પ્રમાણે અહીં સૂતજીએ આ વાતની સ્પષ્ટતા કરેલી છે. એટલે સમુદ્રની અંદર ભરતી અને ઓઠ આવે છે, તેનું કારણ કુર્મ નારાયણ ભગવાન છે. સમુદ્ર મંથન વખતે દેવતાઓ અને દાનવો મંદરાચલને રવૈયું બનાવી, વાસુકી નાકને નેત્રું બનાવી જ્યારે એને મથતા હતા, ત્યારે કુર્મ નારાયણના પીઠની ઉપર જાણે એમને ચળ આવતી હોય અને કોઈક વ્યક્તિ ખંજવાળતું હોય એવો એમને અનુભવ થયો. તે વખતે શ્રીમદ નારાયણ ભગવાન થોડીવાર સૂઈ ગયા અને એમના શ્વાસની ગતિ વધી ગઈ. તેને લઈને આજે પણ સમુદ્રની અંદર ભરતી અને ઓટ આવે છે. આજે પણ સમુદ્ર જે છે એ પોતાની મૂળ સ્થિતિ પરથી 510 આંગળ ઊંચે ઉઠે છે અને 510 આંગળ એ પુનઃ નીચે જાય છે. વિષ્ણુ પુરાણના 2જા અંશના 5મા અધ્યાયની અંદર મહર્ષિ પરાશર કહે છે કે જ્યારે શુક્લ પક્ષ હોય ત્યારે સમુદ્ર જે છે એ પોતાની મૂળ સ્થિતિ પરથી 510 આંગળ ઊંચો આવે છે, અને જ્યારે કૃષ્ણ પક્ષ હોય ત્યારે એ સમુદ્ર જે છે એ 510 આંગળ પુનઃ નીચે જતો હોય છે. આ પ્રમાણે મહર્ષિ પરાશરે આ બાબતનું વર્ણન વિષ્ણુ પુરાણ અંશ 2 અધ્યાય 5ની અંદર કરેલું છે. એટલે ભક્તો, જે સમુદ્રની અંદર ભરતી અને ઓટ આવે છે
એ ભરતી અને ઓટ આવવાનું કારણ કુર્મ ભગવાન છે. કુર્મ ભગવાનના શ્વાસની ગતિ જે છે એ વધી ગઈ હતી અને એને લઈને સમુદ્રને ધક્કો લાગેલો હતો અને એને લઈને એ ભરતી અને ઓટ જે છે એ આવે છે તે અધ્યાપી એ ભરતી અને ઓટ આવ્યા કરે છે. કુર્મ પુરાણની અંદર પણ ભગવાન કુર્મએ જે ઉપદેશ આપેલો છે એ બધો જ ઉપદેશ ત્યાં સંગ્રહાયેલો જોવા મળે છે. કુર્મ ભગવાને પર્વતને સ્થિર કરી દીધો એટલે દેવતાઓ અને દાનવો જે છે એ પૂર્ણ ઉમંગથી સમુદ્રનું મંથન કરવા લાગ્યા અને સમુદ્રમાંથી 14 રત્નો જ્યારે બહાર નીકળ્યા ત્યારે બધા જ રત્નો જે છે એ લોકોએ સરખે ભાગે વહેંચી લીધા. પરંતુ એની અંદર અમૃત જે છે એ અમૃત કેવલ ને કેવલ ભગવાને દેવતાઓને પાન કરાવ્યું, કારણ કે એ લોકો એના અધિકારી હતા અને અમૃત જે છે એ અમૃત એ લોકોનો આહાર છે. જે પ્રમાણે અસુરોનો આહાર જે છે એ મદિરા છે અને મદિરા દેવી જે છે એ સમુદ્રમાંથી નીકળ્યા ત્યારે અસુરોએ ગ્રહણ કરી લીધેલી હતી, તે જ પ્રમાણે અમૃત પર અધિકાર કેવલ ને કેવલ દેવતાઓનો જ હતો. એટલે શ્રીમદ નારાયણે એ અમૃત જે છે એ દેવતાઓને પાન કરાવેલું હતું. ભક્તો, આ પ્રમાણે કુર્મ અવતારની કથા જે છે એ વિભિન્ન પુરાણોની અંદર જોવા મળે છે. ભક્તો, ભારત વર્ષની અંદર કુર્મ ભગવાનના ઘણા મંદિર છે, પરંતુ એની અંદર સુપ્રસિદ્ધ મંદિર જે છે એ આંધ્રપ્રદેશની અંદર આવેલું છે, જેને આદિ કુર્મ તરીકે ઓળખવામાં આવે છે. એ આદિ કુર્મની અંદર આજે પણ કુર્મ આકૃતિ ધારણ કરીને શ્રીમદ નારાયણ ભગવાન જે છે બિરાજમાન છે. આચાર્ય રામાનુજાચાર્યજીના જે 108 દિવ્ય દેશ કહેવામાં આવે છે, જેમાં આચાર્ય શ્રી વિચરણ કરતા હતા, તથા રામાનુજાચાર્યની પહેલાના જે આચાર્યો થઈ ગયા હતા, અલવારો થઈ ગયા હતા, એ પણ ત્યાં વિચરણ કરતા હતા અને એને લઈને એ બધા જ દેશો જે છે એ દિવ્ય દેશ તરીકે ઓળખવામાં આવે છે. એ 108 દિવ્ય દેશમાંથી આ આદિ કુર્મ જે છે એ પણ એક દિવ્ય દેશની અંદર ઘરણા પામેલ છે. એટલે રામાનુજાચાર્યજી એ આદિ કુર્મ પધારેલા હતા અને અનંત કોટી બ્રહ્માંડના એક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીમદ નારાયણ જ્યારે સ્વામિનારાયણ રૂપે આ ધરાતલની ઉપર પધાર્યા ત્યારે ભગવાન સ્વામિનારાયણ પણ તીર્થાટન કરતા થકા એક દિવસ આંધ્રપ્રદેશમાં આવેલા આ આદિ કુર્મ ક્ષેત્રની અંદર પધારેલા છે. એટલે ભગવાન સ્વામિનારાયણ અને રામાનુજાચાર્યજી દ્વારા પ્રસાદીનું થયેલું આ સ્થાન અધ્યાપી આંધ્રપ્રદેશની અંદર બિરાજમાન છે. ભક્તો, ભૂતલની ઉપર જે નવદ્વીપ આવેલા છે એ નવદ્વીપની અંદર હિરણ્યમય દેશની અંદર ભગવાન કુર્મ રૂપે રહ્યા છે અને ત્યાંના રહેવાસી જે લોકો છે એ કુર્મ ભગવાનની ઉપાસના કરે છે. એ બધા ઉપાસકોની અંદર અર્યમા નામના જે પિતરી જે છે એ મુખ્ય છે અને એવો એ કુર્મ ભગવાનની ઉપાસના કરે છે, જેનું વર્ણન શ્રીમદ ભાગવતના 5મ સ્કંધની અંદર 18મા અધ્યાયની અંદર 29 થી લઈને 33મા શ્લોક પર્યંત આવેલું છે. એટલે કુર્મ ભગવાનની ઉપાસના જે છે એ ભારત વર્ષની અંદર અનાદિકાળથી થાય છે એમ આ પ્રમાણો દ્વારા સિદ્ધ થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણે જ્યારે વડતાલ મંદિરની અંદર લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી ત્યારે એ લક્ષ્મીનારાયણ દેવની બરાબર સામે જે જગ્યાએ દરવાજો છે એ દરવાજાની બરાબર બાજુની અંદર એમણે કુર્મ ભગવાનની પણ પ્રતિષ્ઠા કરાવેલી છે. ભક્તો, આ કુર્મ ભગવાનનું સ્વરૂપ જે છે એ ભગવાન સ્વામિનારાયણે પોતે બનાવડાવેલું હતું અને લક્ષ્મીનારાયણ દેવની બરાબર સામેના કક્ષની અંદર એ કુર્મ ભગવાન અધ્યાપી તમને દર્શન આપી રહ્યા છે. આપણા સંપ્રદાયની અંદર જે પ્રમાણે રામ છે, કૃષ્ણ છે, નરનારાયણ દેવ છે, તેનો જન્મોત્સવ ઉજવાય છે, તે જ પ્રમાણે કુર્મ ભગવાનનો પણ જન્મોત્સવ ઉજવવાની ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી છે. અને જ્યારે પોતે મનુષ્યાકૃતિ ધારણ કરીને આ ધરાતલની ઉપર બિરાજમાન હતા ત્યારે કુર્મ જયંતિનો દિવસ આવે ત્યારે અચૂક કુર્મ ભગવાનની પૂજા જે છે
કે 1600 ઉપચારોથી પોતે બ્રાહ્મણો પાસે કરાવતા હતા. શ્રીમદ સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણના 60મા અધ્યાયની અંદર 37 થી લઈને 43 પર્યંત શ્લોકની અંદર ભગવાન કુર્મના પ્રાગટ્યના દિવસે ભગવાનને કયા કયા વસ્ત્ર ધારણ કરાવવા, કયા કયા ભોગ સમર્પિત કરવા, એ બધી જ વસ્તુ ભગવાન સ્વામિનારાયણે કહેલી છે. ભગવાન સ્વામિનારાયણ ત્યાં કહે છે કે વૈશાખ શુક્લ પ્રતિપદાની તિથિને દિવસે વાસુદેવ ભગવાનને કુર્મ સ્વરૂપે ભાવના કરી તેમની પૂજા કરવી, અથવા પૂજન કરનાર જે ભગવદ ભક્ત છે તેણે કાંચનમય કુર્મ યથાશક્તિ કરાવીને તેમનું અર્ચન કરવું. આ કુર્મનો ઉત્તરાંગ એટલે કે નાભીથી ઉપલો ભાગ નરાકાર કરવો અને પૂર્વાંગ નાભીથી નીચેનો ભાગ કચ્છપાકાર એટલે કે કુર્મ આકાર કરવો. 2 ભુજ કરવા, તેમાં દક્ષિણ ભુજામાં શંખ અને વામ ભુજામાં ગદા કરવી. આવા પ્રતિમારૂપ કુર્મ કરીને સર્વતોભદ્ર મંડળમાં સ્થાપીને યથાવિધિ યથાલબ્ધ ઉપચારો વડે એમની પૂજા કરવી. નૈવેદ્યમાં સાકરયુક્ત ચૂરમાના મોદકો એટલે કે લાડુ જે છે એ સમર્પણ કરવા. અન્ય વિધિ તો નિત્ય ચાલતો હોય તેમ જાણવું. આ દિવસને આરંભીને જ્યેષ્ઠ શુક્લ દશમી પર્યંત ભગવાનને નિત્ય સાકર સહિત ગાળેલું આંબલીનું જળપાન કરાઈ શકાય એવું અર્પણ કરવું. પ્રતિદિન નૈવેદ્યમાં સાકર અને ઉત્તમ દહીં જે છે એ સમર્પવું. આ કુર્મોત્સવમાં તો કુર્મ પ્રાદુર્ભાવના વર્ણનવાળા કીર્તનો જે છે તે ગાવા અને ઉત્સવના અંતે પ્રસાદ જે છે એ ગ્રહણ કરવો. અર્થાત કે કુર્મ જયંતીનો ઉપવાસ નથી કરવાનો, કારણ કે આપણા અહીં ઉપવાસ કેવલ જે છે એ 29 જ માનવામાં આવેલા છે. વૈષ્ણવ સંપ્રદાયની રીતિ પ્રમાણે આપણે કેવલ 29 ઉપવાસ જ કરીએ છીએ. કુર્મ જયંતીની અંદર કેવલ ને કેવલ આપણે કુર્મ નારાયણનું પૂજન કરવાનું છે અને એમને ભોગો જે છે એ સમર્પિત કરવાના છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે નિર્ણય કરેલો છે. આમ વૈશાખ શુક્લ પ્રતિપાદનની દિવસે કુર્મ ભગવાનનું પ્રાગટ્ય થયું હતું તેની કથા પુરાણોની અંદર આ પ્રમાણે જોવા મળે છે. આમ કુર્મ જયંતીનો ઉત્સવ જે છે એ બધા જ પોતપોતાના ઘરની અંદર મનાવજો, જેથી કરીને પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ તમારા બધાની ઉપર અતિશય રાજી રહેશે. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.